जय श्री कृष्ण विद्यार्थी मित्रों 3.10 प्रकरण 14 आंकड़ाशास्त्र विद्यार्थी मित्रों આપણે પ્રથમ 3 વિડિયો લેક્ચરમાં જે 14.1 વિશે માહિતી આપી એમાં આપણે કેટલાક દાખલા કર્યા જે વર્ગીકૃત માહિતીનું મધ્યક આ વર્ગીકૃત માહિતીનું જે મધ્યકમાં આપણે ત્રણ સૂત્રો સીધી રીત એટલે કે પ્રત્યક્ષ રીત ધારેલ મધ્યકની રીત અને ત્રીજી પદ વિચલનની રીત તો વિદ્યાર્થી મિત્રો આપણે જે 14.1 માં જે પહેલો બીજો ત્રીજો અને ચોથો દાખલો શીખ્યા અને ત્યાં વિદ્યાર્થી મિત્રો પાંચમો દાખલો તો પાંચમો દાખલો પણ રકમ મેં તમને કીધું કે રકમ અલગ અલગ છે પણ રીત હવે સરખી જ આવશે તો જે પાંચમો દાખલો છે વિદ્યાર્થી મિત્રો એમાં આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ કેરીઓની સંખ્યા એમાં જે વર્ગ આપ્યા છે એ સતત વર્ગ આપે 50 થી 52 53 થી 55 56 થી 58 59 થી 61 અને 62 થી 64 અને ખોખાઓની સંખ્યા કે જેમાં તમને આવૃત્તિ કહેવાય એટલે ખોખાની સંખ્યા બીજા કોલમમાં જે આપણી આવૃત્તિ હોય છે તો આ પ્રમાણે રકમ આપેલી છે અને આપણે શોધવાનું છે મધ્યક અને મધ્યક શોધવા કઈ રીત પસંદ કરી હતી તો કહી શકાય કે આપણે સહેલામાં સહેલી છે પદ વિચલન રીત કારણ કે તમે જે વર્ગ આપ્યા છે એ સતત વર્ગો આપ્યા છે દરેક વર્ગની વર્ગ લંબાઈ કેવી છે સમાન છે એ 50 થી 52 50 થી 52 પછી 53 થી 55 તો જ્યારે તમે જોઈ શકો છો કે અહીંયા આગળ જે વર્ગ છે એ સતત વર્ગ નથી તમે જોઈ શકો છો કે અસતત વર્ગ છે કેમ કે 50 થી 52 પછી 53 થી 55 છે પછી 56 થી 58 છે 59 થી 61 છે અને 62 થી 64 છે એટલે જે વર્ગ છે અસતત વર્ગ છે એટલે અસતત વર્ગ કેમ કારણ કે 50 થી 52 પછી 53 થી 55 છે એનો કે આપણે દરેક વર્ગની વર્ગ લંબાઈ ગણીએ તો 50 માં ગણવું પડે અને 52 સુધી ગણવું પડે 50 51 અને 52 એટલે કે વર્ગ લંબાઈ 3 થઈ રીતે 53 થી 55 તો 53 ને ગણવું પડે ને 55 ને ગણવું પડે વચ્ચે આવતી સંખ્યા પણ ગણવી પડે 53 54 ને 55 તો દરેક જે અસતત વર્ગ છે ખાસ સતત વર્ગ નથી અહીં અસતત વર્ગ છે રકમ પરથી ખબર પડે અને અસતત દરેક વર્ગની વર્ગ લંબાઈ સમાન છે એટલે કે 3 છે અને માટે એ જે દાખલો છે તમે પદ વિચલન રીતથી કરશો તો આપણે ખૂબ જ સરળ પડશે એટલે કે રીત એકની એક છે રકમ અલગ છે ત્યાર વિદ્યાર્થી મિત્રો છઠ્ઠો દાખલો છે એમાં પણ આપણે કે ભાઈ નીચેનું કોષ્ટક એક વિસ્તારના 25 પરિવારના ખોરાકનો દૈનિક ઘરગથ્થુ ખર્ચ બતાવે છે અને એમાં તમે જોઈ શકો છો કે સતત વર્ગ આપ્યા છે 100 થી 150 150 થી 200 200 થી 250 250 થી 300 300 થી 350 અને પરિવારની સંખ્યા આપી છે જેને આપણે આવૃત્તિ કહીશું તો પરિવારના ખોરાક પરના દૈનિક ઘરગથ્થુ ખર્ચનો મધ્યક યોગ્ય રીતનો ઉપયોગ કરી શોધો તો યોગ્ય રીતમાં આપણે કીધું કે ભાઈ પદ વિચલન રીત સહેલી છે પણ અહીંયા આગળ હું એ રીતની જગ્યાએ બીજી રીત કરું છું ધારેલ મધ્યકની રીત કેમ કારણ કે પદ વિચલન તો રીત આપણે શીખી ગયા છે પણ હવે એ જે બીજી રીત આપણે કરીએ છીએ કે ધારેલ મધ્યકની રીતથી તમને દાખલો શીખવાડું છું જેથી કરીને આપણે એ રીત પણ આવડી શકે તમને અગર યોગ્ય રીત કીધી છે તમે પદ વિચલનથી દાખલો કરશો તો દાખલાનો જવાબ આવવાનો છે પણ અહીંયા આગળ હું આ જે દાખલો છું એ ધારેલ મધ્યકથી કરું છું તો રકમ પ્રમાણે આપણે પહેલા બે કોલમ છે તો પહેલા કોલમમાં આપણે કહી શકાય કે દૈનિક ખર્ચ રૂપિયામાં આપણે જેને વર્ગ કહીશું પરિવારની સંખ્યા જેને આપણે એફઆઈ કહીશું તો વર્ગ છે 100 થી 150 150 થી 200 200 થી 250 300 થી 350 દરેક વર્ગની વર્ગ લંબાઈ કેવી છે સમાન છે કેટલી છે તો 50 અને સતત વર્ગો આપ્યા છે કારણ કે રકમ બધી ખબર પડે કે 100 થી 150 નીચે 150 આવી જાય છે જેથી કરીને બધા વર્ગો સતત છે અને દરેક સતત વર્ગની વર્ગ લંબાઈ સમાન છે એટલે કે 50 છે ત્યાં પછી બીજા કોલમમાં જે પરિવારની સંખ્યાને આપણે એફઆઈ કહીશું ત્યાં પછી મધ્યક આપણે શોધવાની જોઈએ એક્સઆઈ ત્યાર પછી આવશે ડીઆઈ કારણ કે આ જે દાખલો છે હું ધારેલ મધ્યકની રીતથી કરું છું એમાં ડીઆઈ આવશે યુઆઈ ને આવે યુઆઈ ક્યારે આવે કે પદ વિચલનની રીત તો આ જે દાખલો છે તમે પદ વિચલનથી કરશો તો પણ જવાબ આવવાનો છે પણ હું અહીંયા આગળ આ દાખલો આપણે ધારેલ મધ્યક રીતે કરું છું ડીઆઈ આવશે તો ડીઆઈ નું સૂત્ર આવશે xi - છે અને છેલ્લે ગુણાકાર fi ડીઆઈ આવશે કેમ કારણ કે આપણે આ દાખલો ધારેલ મધ્યકથી કરીએ છીએ માટે તો રીત એની જ છે ખાલી થોડુંક બદલ ખાસ ધ્યાન આપજો તો સૌથી પહેલા મધ્યક કિંમત આવશે કે અધર સીમા વત્તા ઉર્ધ્વ સીમા ભાગ્યા 2 એટલે કે 100 વત્તા 150 તો 100 વત્તા 150 કેટલું હશે 250 અને 250 ને આપણે 2 વડે ભાગીએ એટલે 125 એટલે પહેલા વર્ગની આપણે મધ્યક કિંમત મળી ગઈ 125 અને ત્યાર પછી દરેક વર્ગની વર્ગ લંબાઈ સમાન છે એટલે કે 50 છે માટે આપણે 50 50 ઉમેરતા જઈશું એટલે કે 125 માં 50 ઉમેરો એટલે કે 175 175 માં 50 ઉમેરો એટલે 225 225 માં 50 ઉમેરો એટલે 275 અને 275 માં 50 ઉમેરો 325 50 50 આપણે ઉમેરવાના છે
કેમ? કારણ કે દરેક વર્ગની વર્ગ લંબાઈ સમાન છે અને સમાન વર્ગ લંબાઈ 50 છે, માટે આપણે 50 50 ઉમેર્યા. ત્યાર પછી હવે રીત આવે છે di. તો di નું સૂત્ર છે xi - a. તો આગળ આપણે શીખી ગયા એ પ્રમાણે કે સૌથી મોટી આવૃત્તિ કઈ છે? 12. તો સૌથી મોટી આવૃત્તિ 12 છે, માટે જે મોટી આવૃત્તિઓની સામે મધ્યક કિંમત આપણે a ધારીશું. એટલે કે ભાઈ 12 ની સામે મધ્યક કિંમત 225 એટલે આપણે a ધારીશું, ત્યાં 0 આવશે. ત્યારે di માં શું આવી જાય મિત્રો? તો સૂત્ર છે xi - a. તો xi આપણે કેટલા છે? 225 અને a પણ આપણું 225 છે, એટલે અહીંયા આગળ 0 જ આવશે. એટલે તમે જ્યાં આગળ a જાવ ત્યાં તો 0 જ આવશે. ત્યાં પછી di માં શું આવશે? તો તમારે જેટલી વર્ગ લંબાઈ છે એટલા બાદ કરતા જાવ. એટલે કે ભાઈ વર્ગ લંબાઈ 50 છે, માટે -50 -100. કેમ? કારણ કે વર્ગ લંબાઈ 50 50 છે. એટલે કે ભાઈ તમારે 50 નો ગેપ આવશે કે -50 -100 -150. એ તો ઉપર માઈનસ હશે, નીચે પ્લસ આવશે કે 50 અને 100. એટલે કે 50 50 નો આપણે વર્ગ લંબાઈ 50 છે, માટે વર્ગ લંબાઈ 10 10 બાદ કરવાના. વર્ગ લંબાઈ 2 હોય તો -2 -4 -100. વર્ગ લંબાઈ 10 હોય તો -10 -20 -30 નીચે 10 20 30. એટલે વર્ગ લંબાઈ જેટલો હોય એટલો ઉપર માઈનસ આવશે, નીચે એટલા પ્લસ આવશે. આ di માં ખાસ ધ્યાન આપવાનું. તમે આ સૂત્ર મૂકશો તો સૂત્ર પરથી પણ આપણે કહી શકાય કે ભાઈ xi - a. તો xi કેટલા છે? આપણે 125 અને a એટલે 225. તો આપણે 125 -225 કહીશું તો -100 જ આવવાના છે. પણ એ જ આપણે કરવાની કોઈ જરૂર નથી. આપણે ડાયરેક્ટ યાદ રાખવાનું છે કે જેટલી વર્ગ લંબાઈ હોય એટલા ઉપર માઈનસ થશે, નીચે એટલે પ્લસ આવશે. જો વર્ગ લંબાઈ 2 હોય તો -2 -4 -100 નીચે 2 4 6. વર્ગ લંબાઈ 10 હોય તો -10 -20 -30 10 20 30. વર્ગ લંબાઈ 50 છે, માટે -50 -100 -150 એટલે નીચે 50 100 150. જે પ્રમાણે ઉપર નીચે ઉપર વર્ગ ઘટતા જાય એટલે માઈનસ આવે, નીચે વર્ગ વધતા જાય એટલે પ્લસ આવે. આ di ની રીત છે. આ ui નથી. ui માં આપણે સમજી ગયા કે ui માં 0 -1 -2 -3 ક્રમમાં જ આવે, નીચે 1 2 3 ક્રમમાં આવશે. જ્યારે di માં તમારે તમારી વર્ગ લંબાઈ જોવાની. એ વર્ગ લંબાઈ પ્રમાણે તમારે ઉપર માઈનસ આવશે, નીચે પ્લસ આવશે. અને ત્યાં બે ગુણાકાર કોનો fi અને di નો. તો 100 -100 ગુણ્યા 4 એટલે કે -400 -50 ગુણ્યા 5 એટલે કે -250 આવશે. ત્યાર પછી 12 ગુણ્યા 0 0 જ આવે. 2 ગુણ્યા 50 50 ગુણ્યા 2 50 દુ 100 આવશે. અને 2 ગુણ્યા 100 તો 100 ગુણ્યા 2 એટલે કે 200. અને ત્યાં બે ઋણનો સરવાળો અને ધનનો સરવાળો. તો -400 -250 એટલે -650 100 200 એટલે કે 300. અને માટે માઈનસ માંથી પ્લસ એટલે કે -650 માંથી 300 જાય તો જવાબ આવશે આપણે -350. કારણ કે બાદબાકી કર્યા પછી નિશાની કોની જોવાની? મોટી સંખ્યાની. તો -650 માંથી 300 જાય એટલે -350. ત્યાં પછી જાય મિત્રો સૂત્ર જ મૂકવાનું છે. એટલે આપણું જે કોષ્ટક છે એ કોષ્ટક ખોટું આવવું જોઈએ નહીં. કોષ્ટક ખોટું આવવું જોઈએ નહીં. આપણે તો સૂત્ર મૂકો x બાર બરાબર a સિગ્મા fi di fi. સૂત્ર આપણું કોનું છે? ધારેલ મધ્યકનું. કેમ? કારણ કે આપણે ધારેલ મધ્યક રીત કરી છે. એ સૂત્ર આવશે x બાર બરાબર a સિગ્મા fi di fi. ફરી એકવાર a સિગ્મા fi di fi. એની કિંમત શું આવશે? 225 પ્લસ સિગ્મા fi di છે -350 છેદમાં સિગ્મા fi છે આપણું 25. કારણ કે સિગ્મા fi ની બધી આવૃત્તિનો સરવાળો. અને ત્યાં છેદ ઉડે છે -350 ભાગ્યા 25 કરીશું એટલે કે 14. તો કેવા 14? માઈનસ એટલે માઈનસ આવશે. ત્યારે સાદુરૂપ આપો 225 પ્લસ માઈનસ માઈનસ એટલે 225 માંથી 14 જાય તો 221 એટલે કે દૈનિક ખર્ચ રૂપિયામાં 221 રૂપિયા આવશે. તો આ જે દાખલો છે મેં તમને ધારેલ મધ્યક થી કેમ કરા? કારણ કે આપણે ધારેલ મધ્યક ની પણ પૂછે તો આવડવી જોઈએ. એટલે કે ધારેલ મધ્યક નું સૂત્ર આવશે x બાર બરાબર a સિગ્મા fi di સિગ્મા fi. એમાં h આવશે નહીં. તો આ દાખલો આપણે આ રીતે કર્યો છે. તમે આ દાખલો પદ વિચલન રીતનો ઉપયોગ કરીને પણ કરશો તો પણ જવાબ આ જ આવવાનો છે. પણ આપણે આ રીત ખબર પડે એટલા રીત કરાય છે. ત્યાર પછીનો દાખલો છે 7મો દાખલો, જેમાં પણ રકમમાં તમને આપેલું છે દરેક સતત વર્ગ આપ્યા છે કે એક ચોક્કસ શહેરમાં 30 વિસ્તારોમાં હવામાં SO2 ની સાંદ્રતા ppm એટલે કે પાર્ટ્સ પર મિલિયન શોધવા માટે નીચે દર્શાવેલ માહિતી એકત્ર કરવાની છે. તમને ટોપિકમાં રકમ આપેલી છે SO2 ની સાંદ્રતા ppm માં અને આવૃત્તિ. અને આપણે શોધવાનું કે હવામાં SO2 ની સાંદ્રતાનો મધ્યક શોધો. હવે તમને કોઈ યોગ્ય રીતનો ઉપયોગ કરવાનું કીધું એટલે આપણે જોઈએ કે ભાઈ દરેક વર્ગની વર્ગ લંબાઈ સમાન છે અને બધા સતત વર્ગો છે. તમે જોશો કે 0
0.00 થી પહેલો છે 0.04 એટલે 0.04 થી 0.08 તો એ જોઈ શકાય કે દરેક વર્ગની વર્ગ લંબાઈ સમાન છે. કેટલી છે? તો 0.04 છે. તો જોઈ શકો છો કે દરેક વર્ગની વર્ગ લંબાઈ કેટલી છે? સમાન કેટલી છે? 0.04. અને ત્યાર પછી આપણે આ જે દાખલો છે એ પદ વિચલનથી જ કરીશું. તો SO2 ની સાંદ્રતા રકમ વર્ગ આવૃત્તિ Fi અને ત્યાર પછી મધ્ય કિંમત શોધવાની xi ui અને fi ui. ચલો મધ્ય કિંમત કઈ રીતે આવશે? તો મધ્ય કિંમત માટે શું આવશે કે ભાઈ અધર સીમા વત્તા ઉર્ધ્વ સીમા ભાગ્યા 2 એટલે કે 0.00 વત્તા 0.04 ભાગ્યા 2 કરીએ તો 0.04 ભાગ્યા 2 કરીશું એટલે 0.02 આવશે. કેમ? કારણ કે અધર સીમા વત્તા ઉર્ધ્વ સીમા ભાગ્યા 2 એટલે કે 0.04 ભાગ્યા 2 એટલે 0.02. અને ત્યાર પછી આપણે દરેકમાં કેટલા ઉમેરીશું? તો 0.02 માં 0.04 ઉમેરવાના. કેમ? કારણ કે દરેક વર્ગની વર્ગ લંબાઈ સમાન છે અને કેટલી સમાન છે? તો 0.04. તો 0.04 ઉમેરીએ તો 0.02 માં 0.4 ઉમેરો, સોરી 0.04 ઉમેરો. ફરી એકવાર 0.02 માં 0.04 ઉમેરવાના છે કારણ કે વર્ગ લંબાઈ તમે જોશો તો 0.04 આવે છે. તો 0.02 માં 0.04 ઉમેરો તો 0.06. ત્યાર પછી 0.06 માં 0.04 ઉમેરો તો 0.10. એ રીતે ઉમેરતા જઈએ તો 0.14, 0.18 અને 0.22. એટલે કેટલા ઉમેરતા જવાનું? તો 0.04 ઉમેરવાનું છે કારણ કે સમાન વર્ગ લંબાઈ દરેક વર્ગની 0.04 છે. એ આપણને જે વર્ગ આપ્યા છે SO2 ની સાંદ્રતા વર્ગ આપ્યા છે એ વર્ગ પરથી આપણને વર્ગ લંબાઈ સમાન છે ખબર પડી જાય. અને ત્યાર પછી આપણે ui તો સૌથી મોટી આવૃત્તિ સમજી લો કે વિદ્યાર્થી મિત્રો અહીં મોટી આવૃત્તિમાં 9 અને 9 બે વખત આવે છે. તો તમે અહીંયા આગળ પણ એ ધારી શકો છો, અહીંયા આગળ પણ એ ધારી શકો છો કારણ કે બંને મોટી આવૃત્તિ 9 છે એટલે ગમે તે બે 9 માંથી ગમે તે એક આગળ મધ્ય કિંમતમાં એ ધારી શકો છો. તો અહીંયા આગળ હું અહીં જે બીજા 9 છે ત્યાં આગળ મધ્ય કિંમત છે 0.10 એ ધારું છું. ત્યાં 0 આવશે, ઉપર -1 -2 1 2 3 કારણ કે ui માં ક્રમિક જ જાય. ui છે એટલે કે ક્રમિક, ઉપર -1 -2 -3 -4 નીચે 1 2 3 4 ક્રમિક જ આવશે. અને ત્યાર પછી ગુણાકાર કોણ fi અને ui નો તો 4 ગુણ્યા -2 એટલે -8, 9 ગુણ્યા -1 એટલે -9, 9 ગુણ્યા 0 એટલે 0, 2 એકા 2, 4 દુ 8, 2 તરી 6. ધનનો સરવાળો ઋણનો સરવાળો તો 8 -8 ને -9 -17 આવશે. એટલે 2 8 6 તો 16, -17 માંથી 16 જાય એટલે -1. વિદ્યાર્થી મિત્રો હું દરેક વખત કહું છું કે આ કોષ્ટક તમારું ખોટું ના આવવું જોઈએ. જો કોષ્ટક ખોટું આવશે તો નીચે દાખલો સૂત્ર મૂકી ને તમે સાદું આપશો એ ખોટું જ આવવું જોઈએ. જે કોષ્ટક આપણે બનાવીએ છીએ એ કોષ્ટકમાં તમારે ગુણાકાર, ભાગાકાર અને બાદબાકી બધું ધ્યાનથી કરવું છે. એનું ખોટું ના આવવું જોઈએ. તો સૂત્ર મૂકવાનું કે x બાર બરાબર a પ્લસ સિગ્મા fi હોય upon સિગ્મા fi ગુણ્યા h. કારણ કે કઈ રીતે આપણે દાખલો કરીએ છીએ? પદ વિચલનની રીત માટે સૂત્ર પદ વિચલનનું જ મૂકવાનું. કિંમત મૂકી દઈએ a એટલે 0.10 વત્તા સિગ્મા fi હોય કેટલો? -1. સિગ્મા fi છે આપણું 30 કારણ કે સિગ્મા fi એટલે આવૃત્તિનો સરવાળો. સિગ્મા એટલે કોણ સંકેત છે? સરવાળો. અને સિગ્મા fi એટલે આવૃત્તિનો સરવાળો આપણે કરીશું તો આ બધાનો સરવાળો 30 આવે છે. તો અહીંયા આગળ 30 આવશે અને ગુણ્યા h એટલે કે સમાન વર્ગ લંબાઈ કેટલી છે? દરેક વર્ગની 0.04. સાદુરૂપ આપીએ -1 આ 0.04 જોડે ગુણ્યા એટલે કે માઈનસ, ખાસ ધ્યાન આપણને કૌંસમાં લખીશું, આ પ્લસ તો બહાર હશે અને -1 0.04 જોડે ગુણ્યા એટલે -0.04 છેદમાં 30. સાદુરૂપે પોઈન્ટ કાપી નાખીએ તો આ પ્લસ માઈનસ માઈનસ. હવે આ 0.04 ના પોઈન્ટ કાપી નાખીએ એટલે 4 છેદમાં શું આવશે? તો 4 છેદમાં 100. કેમ? કારણ કે પોઈન્ટ પછી બે આંકડા છે એટલે 100 છેદમાં જશે અને આ 30 તો છે. 4 એકા 4, 25 ચોક 100 એટલે કે ઉપર 1 છેદમાં નીચે 25 ગુણ્યા 30, 25 ગુણ્યા 30 કેટલા આવશે? 1 ના છેદમાં 750. અને ત્યાર પછી મને ભાગાકાર કરવાનો છે કે 1 ના છેદમાં 750 કરશો તો જવાબ આવશે 0.001. એટલે કે તમારે પોઈન્ટ પછી આ રીતે ભાગાકાર કરવાનો છે. આગળ 0.10 તો છે અને 1 ના છેદમાં 750 કરીએ તો 0.001. બાદબાકી કરીએ 0.10 માંથી 0.01 જાય, 0.001 જાય એટલે 0.10 એટલે 0.100 લખવું પડે. કેમ? કારણ કે આપણે બાદ કેટલું કરવાનું છે? 0.001. અને સાદુરૂપ આપીએ તો 0.099 એ આપણો x બાર આવશે. અને SO2 ની સાંદ્રતા ppm આપી છે તો લખી શકાય કે SO2 ની સાંદ્રતાનું મધ્ય 0.099 ppm. વિદ્યાર્થી મિત્રો આ દાખલો તમે
ધારી મધ્યથી પણ કહી શકો છો અને સીધી રીતે પણ કહી શકો છો. દાખલો 3 માંથી કોઈ પણ રીતે કરશો તો જવાબ એક જ આવવાનો છે, પણ સહેલામાં સહેલી રીત છે પદ વિચલન રીત. જ્યારે તમને યોગ્ય રીતે કીધું હોય તો આપણે પદ વિચલનથી દાખલો કરીશું, કારણ કે એ રીત સહેલામાં સહેલી છે. હા, તમને એક્ઝામમાં જો એવું કે ભાઈ ધારી મધ્ય રીતે દાખલો કરો તો પછી એ રીતે કરવાનો, પણ અત્યારે આપણે દરેક દાખલા યોગ્ય રીતે કીધું છે એટલે બને ત્યાં સુધી આપણે પદ વિચલનની રીતનો ઉપયોગ કરીશું, કારણ કે સહેલામાં સહેલી છે. ત્યાર પછી આગળ બીજા દાખલા જોઈએ. ત્યાં વિદ્યાર્થી મિત્રો 8મો દાખલો. આ દાખલો અગત્યનો છે. એક વર્ગની સમગ્ર સત્રની 40 વિદ્યાર્થીઓની ગેરહાજરીની યાદી વર્ગ શિક્ષક પાસે છે. વિદ્યાર્થીઓની ગેરહાજર દિવસોની સંખ્યાનો મધ્યક શોધો. તો વિદ્યાર્થી મિત્રો રકમ આપેલી છે, એમાં તમે જોઈ શકો છો કે જે વર્ગ આપ્યા છે એ દરેક વર્ગની વર્ગ લંબાઈ સમાન નથી. જોઈ શકો છો રકમમાં 0 થી 6, 6 થી 10, 10 થી 14, 14 થી 20, 20 થી 28, 28 થી 38 અને 38 થી 40. અહીં તમે જોઈ શકો દરેક વર્ગની વર્ગ લંબાઈ સમાન નથી, એટલે કે અસમાન વર્ગ લંબાઈ છે. જેને કારણે આ જે અસમાન વર્ગ લંબાઈ હોય તો આપણે જે પ્રત્યક્ષ તરીકે સીધી રીત છે એ સહેલામાં સહેલી રીત પડે. કેમ? કારણ કે દરેક વર્ગની વર્ગ લંબાઈ સમાન નથી. તમે જો કે 0 થી 6, ત્યાં પછી 6 થી 10. તમે જોઈ શકો છો કે 0 થી 6, પછી 6 થી 10 છે, એટલે 0 થી 6 તો આપણે 0 થી 0 ને 0 1 2 3 4 5 તો કહી શકાય કે 0 થી 6 ની વર્ગ લંબાઈ જોઈએ, 6 થી 10 ની જોઈએ, 10 થી 14 ની જોઈએ. તો તમે વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર કે 0 થી 6 ની વર્ગ લંબાઈમાં 6 ન ગણાય, એટલે 0 1 2 3 4 અને 5, એટલે કે વર્ગ લંબાઈ 6 આવશે. 6 થી 10 તો 6 7 8 9, 10 ના ગણાય એટલે પાછળ 10 થી 6 7 8 ની વર્ગ લંબાઈ 4. પહેલા વર્ગની વર્ગ લંબાઈ 6 થઈ, બીજાની 4 થઈ, ત્રીજાની 4 છે, ચોથાની 6 છે. તો જોઈ શકો વિદ્યાર્થી કે દરેક વર્ગની વર્ગ લંબાઈ સમાન નથી, અને માટે સમાન વર્ગ લંબાઈ ન હોય તો આપણે પહેલી રીત છે સીધી રીત, એટલે કે પ્રત્યક્ષ રીતથી આપણે આ દાખલો કરીશું. તો વિદ્યાર્થી મિત્રો રકમ મેં બોર્ડ પર લખેલી છે. તો અહીંયા ગેરહાજર દિવસોની સંખ્યા આપણે વર્ગ આપે છે, વિદ્યાર્થીની સંખ્યા એને આપણે fi કહી છે, અને ત્યાર પછી મધ્યક કિંમત શોધવાની xi, અને ત્યાર પછી એનો ગુણાકાર શું આવે fi xi, એટલે સીધી રીતમાં સીધો ગુણાકાર થાય. આ સીધી રીત આપણે કેમ કરીએ છીએ? કારણ કે દરેક વર્ગની વર્ગ લંબાઈ સમાન નથી. જો વર્ગ લંબાઈ સમાન આપી હોય તો આપણે કીધું કે પદ વિચલનની રીતથી દાખલો સહેલો પડે છે, અથવા તો ધારેલ મધ્યકથી દાખલો કરી શકાય. પણ જો દરેક વર્ગની વર્ગ લંબાઈ સમાન ન હોય તમે સીધી રીતથી પણ દાખલો કરી શકો છો, અથવા આ દાખલો તમે ધારેલ મધ્યકથી પણ કરી શકો. પણ એ બંનેમાં સહેલી રીત પડે આપણને પહેલી રીત સીધી રીત. તો જોઈએ કે અહીંયા જોઈ શકો 0 થી 6, 6 થી 10, 10 થી 14, તો એ દરેક વર્ગની વર્ગ લંબાઈ અસમાન છે, જેને કારણે મધ્યક કિંમત દરેકની શોધવી પડશે. તો પહેલી મધ્યક કિંમત 0 + 6 ભાગ્યા 2, તો 0 + 6 ભાગ્યા 2 એટલે કે 6 ભાગ્યા 2 શું આવશે? 3. ત્યાર પછી 6 અને 10, કારણ કે અધર સીમા વત્તા ઉર્ધ્વ સીમા ભાગ્યા 2, તો 6 + 10, કારણ કે અધર સીમા 6 છે, ઉર્ધ્વ સીમા 10 છે, 6 + 2 16, 16 ના 2 ભાગ્યા એટલે 8 આવશે. એટલે તમારે દરેક વર્ગની વર્ગ લંબાઈ શોધવી પડશે. દરેક વર્ગની મધ્ય કિંમત શોધવી પડશે. કેમ દરેક વર્ગની મધ્ય કિંમત શોધવી પડે? કારણ કે દરેક વર્ગ અસમાન વર્ગ લંબાઈ ધરાવે છે માટે. ચલો 10 + 14, 10 + 14 24, 24 ભાગ્યા 2 એટલે 12, 14 ને 20, તો 14 ને 20 કેટલા થાય? તો 14 + 20 એટલે કેટલા આવશે? 34, 34 ના અડધા 17, 20 ને 28 ભાગ્યા 2, તો 20 ને 28 કેટલા થશે? 48, 48 ને 2 ભાગ્યા એટલે 24 દુ 48 એટલે 24 આવશે. 28 ને 38 ભાગ્યા 2, તો 28 ના 8 ને 8 16, 16 નો છગડો વધી 1 એટલે કે 68, અને ત્યાર પછી 8 ને 8 16, 16 નો છગડો વધી 1 આવશે, 3 ને 4 5 6 એટલે કે 66 આવશે. 66 ને 2 ભાગીશું એટલે 33 આવશે, અને ત્યાર પછી 38 અને 40 ભાગ્યા 2, અને એનો સરવાળો કરીને 2 ભાગીશું એટલે 39 આવશે. એટલે કે દરેક વર્ગની વર્ગ લંબાઈ અસમાન છે, આ માટે આપણે મધ્યક કિંમત પણ સરવાળો કરી અધર સીમા વત્તા ઉર્ધ્વ સીમા ભાગ્યા 2 કરી અને દરેક વર્ગની મધ્યક કિંમત xi કહીશું. ત્યાર આપણે ગુણાકાર fi xi 11 × 3, 11 × 33, 10 × 80, 12 × 84, 17 × 68, 24 × 96, 33 × 99, 39 × 39, અને એનો સરવાળો એટલે સિગ્મા fi xi
એ તમે ધ્યાનથી સરળ કરશો એટલે 409 આવશે. અહીં સિગ્મા fi એનો સરળ 40 આવશે અને ત્યારથી આપણે સૂત્ર પહેલું આવશે સીધી રીતનું કે x બાર બરાબર સિગ્મા fi xi upon સિગ્મા fi. તો સિગ્મા fi xi આપણે 499 છે, સિગ્મા fi 400 છે, ભાગાકાર કરીશું. તમે 499 ભાગ્યા 40 કરશો તો આશરે જવાબ આવશે 12.475. એ આશરે જવાબ ના કે પણ ભાગાકાર કરશો એટલે 12.475 હશે. ત્યાર પછી આપણે જે જવાબ છે એ પોઈન્ટ પછી બે આંકડાનો જ લખવાનો છે. ત્રીજો આંકડો જોવાનો, એ ત્રીજો આંકડો 5 કે 5 કરતા મોટો હોય તો એને કેન્સલ કરી આગલી સંખ્યામાં એક ઉમેરી દેવાનો. તો અહીંયા આગળ 5 છે તો એને કેન્સલ કરી આગળ એક ઉમેરીશું એટલે આશરે જવાબ આવશે 12.48. કેમ કે 7 માં એક ઉમેરાય એટલે 8 થશે એટલે 12.48 એ આશરે જવાબ લખવો પડે. કેમ? કારણ કે અહીંયા આગળ ભાગાકાર કરવાથી પોઈન્ટ પછી 3 આંકડાનો જવાબ આવે છે, જેને કારણે ત્રીજો આંકડો 5 કે 5 કરતા મોટો હોય તો એને કેન્સલ કરી આગળની સંખ્યાને ઉમેરવાનું એટલે આશરે જવાબ આવશે 12.48. એટલે ગેરહાજર જે દિવસોની સંખ્યા એ આશરે આટલી આવશે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આ એક અસમાન વર્ગ લંબાઈ, જ્યારે દરેક વર્ગની વર્ગ લંબાઈ અસમાન હોય ત્યારે સીધી રીતે જે આપણે કરવો સહેલો પડશે. એટલે કે તમારે રકમમાં જે જોઈ લેવાનું કે દરેક વર્ગની વર્ગ લંબાઈ સમાન છે કે અસમાન છે. જો વર્ગ લંબાઈ સમાન હોય તો પદ વિચલનની રીતથી દાખલો સહેલો પડે, અથવા તમે ધારેલા મધ્યથી પણ કરી શકો છો. પણ સહેલાઈ રીત છે પદ વિચલનની રીત. જ્યારે તમે રકમમાં કશું કીધું જ ના હોય કે યોગ્ય રીતનો ઉપયોગ કરીને દાખલો કરો, તો જ્યારે દરેક વર્ગની વર્ગ લંબાઈ સમાન હોય ત્યારે પદ વિચલનથી દાખલો કરવાનો. જો વર્ગ લંબાઈ અસમાન છે, કે આપણે આ દાખલો કર્યો વર્ગ લંબાઈ અસમાન છે, તો આપણે સીધી રીત એટલે કે પ્રત્યેક સીધી દાખલો કરીશું. મધ્ય કિંમત શોધ્યા પછી xi અને પછી fi અને xi નો ગુણાકાર કરીને આ રીતે કરવી પડશે. અને છેલ્લો દાખલો વિદ્યાર્થી મિત્રો એ તમે જોઈ શકો છો કે રકમમાં જે આપ્યું છે એમાં દરેક વર્ગ આપ્યા છે, સતત વર્ગો આપ્યા છે 45 થી 55, 55 થી 65, 65 થી 75. તો એ દરેક વર્ગની વર્ગ લંબાઈ સમાન જ છે. તમે જોઈ શકો છો કે 45 થી 55, 55 થી 65, 65 થી 75 દરેક વર્ગની વર્ગ લંબાઈ 10 છે, એટલે કે સમાન જ છે. તો આપણે યોગ્ય રીતમાં કહી શકાય કે પદ વિચલનથી દાખલો કરીશું. રકમ આપેલી છે સાક્ષાત ટકામાં, શહેરની સંખ્યાને આપણે fi કહીશું, ત્યારે મધ્ય કિંમત xi શોધવાની, પછી ui આવશે અને પછી fi ui. કોષ્ટક તૈયાર કરો અને ત્યાં કઈ સૂત્ર મૂકો x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui upon સિગ્મા fi ગુણ્યા h. જે આપણે રીત કરાઈ એ તે ધ્યાનથી દાખલો કરશો તો દાખલાનો જવાબ આવશે. મિત્રો તો આ રીતે આ જે મધ્યક એટલે કે વર્ગીકૃત માહિતીનો જે મધ્યકમાં જે ત્રણ સૂત્રો છે આપણે સીધી રીત અથવા પ્રત્યક્ષ રીત, ધારે મધ્યકની રીત અને પદ વિચલનની રીત. તો જ્યારે પદ વિચલનની રીત એ સહેલાઈ રીત છે. જ્યારે દરેક વર્ગની વર્ગ લંબાઈ સમાન હોય તો એ રીતે દાખલો કરવાનો છે આપણે, એ સહેલી પડશે આપણને. નહીં તો દાખલામાં તમને જે રકમમાં કીધું હોય એ રીતે દાખલો કરો, અને ન કીધું હોય તો આપણે વર્ગ લંબાઈ સમાન હોય તો પદ વિચલન દાખલો કરીશું. તો મિત્રો આવા દાખલાની પ્રેક્ટિસ ખાસ કરો, ધ્યાનથી કરો, કારણ કે ખૂબ અગત્યના દાખલા છે. 3 આંકડાના દાખલા છે. ગુણાકાર, ભાગાકાર, સરવાળા, બાદબાકી બધું ધ્યાનથી કરો અને પ્રેક્ટિસ ખાસ કરો. અને મારા વિડીયો લાઈક અને સબસ્ક્રાઇબ ખાસ કરો. જય શ્રી કૃષ્ણ.